એટલે આ ખેડૂતો ગજબ લાગે છે। 2 દિવસ પહેલા મેં વિડીયો જોયો, એમાં તો જીતુ વાઘાણી બહુ મોટી મોટી ફાંકા ફોજદારી કરતો હતો। નરેન્દ્રભાઈ ખેડૂતો માટે ફલાણી યોજના લાવ્યા, સૌની યોજના લાવ્યા, ઢેકડી યોજના લાવ્યા। નરેન્દ્રભાઈ ખેડૂતોનું આટલું ધ્યાન રાખ્યું છે। આપણા દાદા દાદાએ, આપણા વડવાઓએ, વડીલોએ વિચાર્યું પણ નહીં હોય કે આપણા ભારત દેશના ખેડૂતોને આવા વડાપ્રધાન મળશે, ફલાણું ઢીકડું ભારે વખાણ કરતા હતા। આપણે તેમ થાય આ નરેન્દ્રભાઈ નો હોત તો ખેડૂતોને પહેરવા સટી ન હોત, પણ આ ખેડૂતો એટલા બધા ધુમાડા કાં કાઢે છે? સરકારના તો ડૂચા કાઢી નાખ્યા। એક વખત તમે ખાસ ધ્યાનથી સાંભળો તો ખરા આ વિડીયો। કાલે ટૂંક સમયમાં 28 તારીખ 12 દિવસમાં 3 વખત ખેડૂતોને નોટિસ દીધી, કારણ કે આને ખેડૂતોને થકવવા છે। ખેડૂતો થાકી જાય, હિંમત હારી જાય એટલે આની મનમાની ચલાવે। પણ આ સરકારને, તંત્રને બધાઈને અમે ખેડૂતો વતી જાહેરાત કરીએ છીએ કે ખેડૂતો હવે પોતાના ખરતિયા લઈને બહાર નીકળ્યા પહેલા અમારી આ માંગણી પૂરી કરી દો। અને અમારે તમારી હવે જે આ લેખિત રજૂઆત છે એ પૂરી કરવાનો ટાઈમ ન હોય તો તમે કંપની અને સરકારને પણ લેખિત દઈ દો કે ભાઈ તમે હવે અમારી ઉપર દબાણ કરવામાં, અમારે નોકરીનો સવાલ હોય, અમારા જીવનો જોખમ હોય, ખેડૂતો કોઈને મારી નાખવાના નથી, પણ અમારા ખેડૂતોનું અનાજ જે કોઈ અધિકારીઓ, જે કોઈ રાજકીય નેતાઓ, અમે એમ નથી કહેતા મફતના ભાવે ખાવશો, પણ તમારા પેટમાં જાતું હોય તો અમારું થોડું પ્રેમ રાખો, અમારી થોડીક વાત સાંભળો। નકર આ કઈ ભારત દેશ કોઈના બાપનો દેશ નથી, આ ખેતી પ્રધાન દેશ છે। હવે મારે જીતુ વાઘાણીને કેવું છે કે તમે કયા દેશના ખેડૂતોની વાત કરતા હતા? આફ્રિકાના ખેડૂતોની વાત નહોતા કરતા ને? નહીં, તમે મોરબીમાં જઈને નરેન્દ્ર મોદીના વખાણ કરો છો, ખેડૂતો માટે આ કર્યું, ફલાણું કર્યું, ઢાંકણું કર્યું, લાકડું કર્યું, તો આ ખેડૂતો ક્યાંના છે? આ ગુજરાતના જ છે ને, સૌરાષ્ટ્રના જ છે। આ બધા એટલા બધા ધુમાડા કાં કાઢે? એટલે મારે જીતુ વાઘાણીને કહેવું છે, ભાઈ ફાંકા મારવાનું બંધ કરી દે ભાઈ। તું મોટા મોટા ફાંકા મારમાં કે આપણા વડવાઓએ વિચાર્યું નહીં હોય કે ભારત દેશની અંદર એવા વડાપ્રધાન આવશે કે જે ગુજરાતના ખેડૂતોની જિંદગી એકદમ આમ સરસ મજાની કરી નાખશે, ખેડૂતો માટે એટલી બધી યોજના લાવશે, ફલાણું ઢાંકણું ફાંકા ઠોકવાનું બંધ કરવાનું ભાઈ। આ ખેડૂતો જે ધુમાડા કાઢે છે, વરાળ કાઢે છે, ન્યા જઈને એકવાર પૂછો ભાઈ તમને તકલીફ શું છે, તો તમને ખબર પડે।